નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં હું પરેશ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવા આવ્યા છીએ જેણે સંગીત ક્ષેત્રમાં ખૂબ સારી નામના મેળવી છે. અત્યારે છેલ્લો દિવસ કરીને એક ગીત ખૂબ સરસ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. એવા ભરતભાઈ યોગીરાજ સર્જકનો સંવાદમાં ઉપસ્થિત છે. ભરતભાઈ, હું પરેશ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ભરતભાઈ, સંગીત ક્ષેત્રની વાત જો કરવામાં આવે તો શરૂઆતથી લઈને આપણે વાત કરવી છે. થોડા સંઘર્ષના દિવસો યાદ કરવા છે અને તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા એ વિશેની થોડી વાત કરીએ. તો ફિલ્ડમાં તો એવું છે કે જ્યારથી હું નાનો હતો ત્યારથી મને સંગીત લાઈનનો બહુ શોખ હતો. કોઈ પણ મને પૂછતું કે તારે શું બનવું છે તો હું દરેકને એ જ કહેતો કે મારે મોટો થઈને કલાકાર બનવું છે. અને ભગવત માતાજીએ આપણી એ પ્રાર્થના સ્વીકાર પણ કરી. એના પછી સંઘર્ષની વાત કરું તો જ્યારથી મૂળ ઘરની પરિસ્થિતિ થોડી વીક હતી મારી, એના પછી 5મા ધોરણ 6ઠા ધોરણમાં મેં ભણવાનું છોડી મૂકી દીધું. એના પછી કામે લાગી ગયો. પણ આજુબાજુમાં ગમે ત્યારે હું કામ કરતો હોય ને કોઈ ધૂન ગુનગુનાવતો હોય એટલે આજુબાજુવાળા બધા સાંભળતા. એમાંથી એક ભાઈનો કોન્ટેક્ટ થયો. એ ભાઈએ એક મિત્રની મુલાકાત કરાવી મને. એટલે પછી એમને વોઇસ ચેક કર્યો, મને કે સારું, બહુ સિંગિંગ સારું છે. એ ટાઈમે મારા ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે મારા મમ્મીને વાત કરી એમને કે તમારા છોકરાનો અવાજ સારો છે, તમે 6 મહિના મને સોંપી દો, હું એને આગળ લઈ જઈશ એમ. પણ એ ટાઈમે એમ કે જૂની વિચારણા પ્રમાણે મારા મમ્મીએ ના પાડી દીધી કે ના ભાઈ, 6 મહિના તો છોકરો હું ના આપું તમને એમ કરી. ના પછી મારે સંઘર્ષ ઘણો કરવો પડ્યો. એમ કે નોકરી પણ કરી, ઘણી જગ્યાએ બોડી કામમાં ગયો. બરાબર. પછી ધીમે ધીમે મારે એક દિવસ હું બોડી કામથી ઘરે આવતો હતો. એટલે તિરંગા બેન્ડવાળા અમારે દેવુસિંહ એ મને મળ્યા. મને કે ક્યાં જાય છે? હું ઘરે જાઉં છું. મને કે પ્રોગ્રામ છે, આવું છે તારે? એ મારું જિંદગીનું પહેલું પગથિયું સ્ટેજ પ્રોગ્રામનું. તો મેં કીધું હા, આવીશ ચોક્કસ. તો હું ગયો ઘરે, ઘરેથી નહીં પછી પાછો આવ્યો. એના પછી આપણે પાટણની બાજુમાં જ જાતે રસ્તામાં ગામમાં જંગરાલ ત્યાં આગળ પ્રોગ્રામ હતો. હું ગયો ત્યાં આગળ. જેવો ત્યાં ઉતર્યો એટલે પૂછ્યું કઈ સમાજમાં પ્રોગ્રામ છે. એટલે બારોટ સાંભળ્યું એટલે મને પોતાને ટેન્શન આવી ગયું કે પહેલો જ પ્રોગ્રામ લાઈફનો આપણે કોઈ દાડો સ્ટેજ જોઈ નહોતું. ને બારોટ સાંભળીને મને પોતાને એમ મનમાં એવું થઈ ગયું કે સાલો પ્રોગ્રામ હું નહીં કરી શકું. પછી પ્રોગ્રામ ચાલુ કર્યો એટલે પ્રોગ્રામ પતાવ્યો કોને. એ ટાઈમે સમથિંગ એમને કંઈક 6000માં પ્રોગ્રામ આખો લીધેલો હતો. બરાબર. એમાંથી 100 રૂપિયા મને નાઇટ આપી એમને. એ 100 રૂપિયા જ્યારે મને નાઇટ મળી ત્યારે મને બહુ ખુશી થઈ ગઈ એમ કે 100 રૂપિયા નાઇટ મળી છે. એના પછી હું એ દિવસે પ્રોગ્રામ પટીને ઘરે આવ્યો. સવારમાં એમને પાર્ટીએ વાત કરી કે ભાઈ જે રાતે સિંગર હતો એને ગમે કરીને પાછો બોલાવો. સવારમાં એમને વરઘોડું હતું. એમનો ફોન આવ્યો મને કે ભાઈ તારે આવવું જ પડશે પાછું. તો મેં કીધું કોઈ આ પ્રોગ્રામ તો પતાવ્યો પણ બેન્ડનું નોલેજ મને કંઈ છે નહીં. બીજા નંબર કે બીજા દિવસે મને એમને બેન્ડમાં બોલાવ્યો. બેન્ડમાં ગયો એટલે જે પાર્ટી હતી એમને તો મને એ દિવસે 500 આપ્યા. રાતના 100 આપ્યા હતા, સવારમાં ડિમાન્ડના કારણે 500 આપ્યા. અને જે ઘરધણી હતા એમને 1100 રૂપિયા બીજા આપ્યા. એટલે આટલા પૈસા જોઈને તો હું તો ખુશ થઈ ગયો હતો. કારણ કે સમથિંગ એ ટાઈમે મારો પગાર 1200 રૂપિયા હતો. લોટરી લાગી. હા. અને પેલો એક મહિનાનો પગાર 1000 રૂપિયા આવતો ને એક દિવસમાં 1500-2000 લઈને એટલે હું બહુ ખુશ થઈ ગયો એમ. એના પછી ધીમે ધીમે સંગીત લાઈનમાં પ્રોગ્રામ ચાલુ થઈ ગયા મારા. પછી ઘણા બધા એવા મિત્રો છે કે જેમને સપોર્ટ કર્યો. મારે નિર્મળભાઈ ગૌસ્વામી છે, એમને ફર્સ્ટ ટાઇટલ મારું યુટ્યુબમાં ચડાવી દીધું. બેવફાની સગાઈ હિરલબેનનું મારું પોતાનું ગાયેલું છે. એ ટાઇટલ ચાલ્યું. એના પછી ધીમે ધીમે કંપનીઓ એમ કે સોંગ ચાલ્યું હતું. એ ટાઈમે પહેલાં તો સીડી જ બનાવી હતી. બરાબર. સીડી સારી ચાલી હતી. પછી સીડીમાંથી યુટ્યુબનું માર્કેટ આવ્યું. પછી યુટ્યુબમાં આપણે અપલોડ કર્યું. એના પછી થોડો પ્રતિસાદ સારો મળ્યો. અને પછી ત્યારથી જ આ લાઈનમાં આપણે કામ કરવાનું ચાલુ કરી નાખ્યું. એમાં હવે અત્યારે નામ તો નથી લેવું કોઈનું. મેં મારું પહેલું સોંગ આપ્યું હતું એક. એ કંપની સારી હતી. બરાબર. એમને સોંગ આપ્યું મેં. એ ટાઈમે સમથિંગ એમના 55000 જેવા સબસ્ક્રાઈબર હતા એ ચેનલમાં. પછી જ્યારે મેં મારા ખર્ચે સોંગ બનાવીને આપ્યું હતું એમને, અને એ સોંગ એક મહિનાની અંદર 5.5 મિલિયન થયું હતું. પણ મૂળ એ ટાઈમે એમને સપોર્ટ આપણે નહોતો કર્યો. એના પછી એવી ઘણી બધી કંપનીઓને સોંગ આપણે આપણા ખર્ચે જ આપ્યા હતા. કારણ કે એ ટાઈમે એવું હતું કે નામ ક્યારે બને આપણું. ભરતભાઈ, અત્યારે છે ને તમારું આ ગીત છેલ્લો દિવસ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. થોડી એના વિશે વાત કરવી છે. કેવી રીતે એ ગીત સુધી પહોંચ્યા તમે, મને થોડી? હા, એમાં એવું હતું કે સોંગ અમે અહીંયા રેકોર્ડિંગ કર્યું. રેકોર્ડિંગ કર્યું એટલે એના પહેલાં મારું એક પ્રેમના વ્યવહાર સોંગ ચાલ્યું હતું. એના પછી થોડું માર્કેટ સારું હતું મારું. એટલે એન્ક્વાયરી આવી હતી એટલે અમે સોંગ તૈયાર કર્યું, સોંગ બનાવીને મૂક્યું. એ સોંગ સમથિંગ ગણવા જો ને તો 4 થી 5 મહિના સોંગ રેકોર્ડિંગ કરેલું પડ્યું. કોઈ પાર્ટી લેવા તૈયાર નથી થતી કે નથી ગમતું નામ ને તેમને. મને પોતાને પણ નહોતું ગમતું એ ટાઈમે કે શબ્દો સારા છે પણ ઓકવર્ડ લાગતું હતું મને. એટલે થોડા દિવસ પડી રહ્યું, 4-5 મહિના સોંગ. પછી પાર્ટીનો અચાનક ફોન આવ્યો મને કે સોંગ તમારી જોડે કોઈ હોય તો કહો. પછી અમે સોંગ સેલ કર્યું. ને કોઈ એવી અમને વિચારધારણા હતી નથી કે આ સોંગ આટલું ચાલશે એમ.
અને પછી ભગવાન માતાજીની દયાથી હાલ સોંગ બહુ સરસ ચાલી રહ્યું છે અને પબ્લિક પણ બહુ સપોર્ટ કરે છે. એ સોંગ થોડું ગુણગુણાઈ દો દર્શક મિત્રો જરાક સંભળાઈએ આપણે. હા કે જે દાડો લેવા આવશે ગોડી તને વર તારો, જે દાડો લેવા આવશે ગોડી તને વર તારો, એ છેલ્લો દાડો હશે આ ધરતી ઉપર મારો. અગાઉ તમે જેમ વાત કરી કે શરૂઆતના દિવસોમાં જ્યારે તમે બેન્ડમાં ગાવા ગયા છો અથવા સ્કૂલમાં પણ તમે જ્યારે ગાતા છો, શરૂઆતના દિવસોમાં જે ગુણગુણાવતા હતા એવા 2-4 ગીતો મારા સાંભળવા એમાં તો ખાસ કરીને હું નાનો હતો એટલે સનેડો બહુ ગાતો, તો જરાક કારણ કે મણિરાતનો હું ચાહક હતો, જી એટલે એ તમને લાઈન સંભળાવું. જી એ સનેડો આયો લાલ, સનેડો આયો, એ સનેડો સનેડો, એ સનેડો સનેડો, સનેડો લાલ સનેડો, સમજી હકાય તો સમજો લાલ સનેડો. ને આ સોંગ પહેલાં મારું નાનપણમાં બહુ ફેવરેટ સોંગ હતું. ઓકે. અને હવે હાલમાં જે મારા સોંગો ફર્સ્ટ સોંગ ચાલેલું મારું જ્યારથી મારું માર્કેટ આવ્યું એ સોંગ, તો એની 2-3 લાઈનો તમને સંભળાવું પ્રેમના વ્યવહારની. ચોક્કસ. કે ભૂલી ગયા છો કેમ ના તમે વ્યવહાર બદલ્યા પ્રેમના, ભૂલી ગયા છો કેમ ના તમે વ્યવહાર બદલ્યા પ્રેમના, કે તને લાગશે ને હાકા મારા પ્રેમના, ઓ જીવ મારા ખેલ રે ખેલ્યા છે ખોટા પ્રેમના. આ સોંગ પણ બહુ સુપર રહ્યું હતું મારું. જી જી. આ સિવાય બીજા કોઈ સોંગ તમારા જ હોય અને કદાચ સરસ ચાલે હોય? જેમ કે તમને વાત કરી કે પહેલું સોંગ જે મેં જાતે ખર્ચો કરીને જી. કંપનીમાં આપ્યું હતું, સોંગ મને દિલથી ગમતું હતું એમ, બરાબર. પણ પાછળથી કોઈ એમને કંપનીવાળાએ આપણને સપોર્ટ કર્યો નહીં. એ સોંગની તમને 2 લાઈનો સંભળાવું. જી. અરે જાઓ ખુશ રહેજો તમે યાદ ના કરતા, અમે ભલે તારી યાદ મારે મરતા, ફરીવાર ચોય ના મળતા, આવું કેસે મારું દિલ રડીને, હો આવું કેસે મારું દિલ રડીને. વાહ, ખરેખર ભરતભાઈ ખૂબ સરસ અવાજ છે તમારો. ઈશ્વર, હું તો પ્રાર્થના કરું ભગવાનને કે તમે જે ઈચ્છો ત્યાં સફળતા સુધી તમને પહોંચાડે અને તમારા ગીતો અનેક મિલિયન બિલિયન સુધી પહોંચે એવી ઈશ્વરને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભરતભાઈ, અત્યારે તમારા જે ગીતો સરસ ચાલી રહ્યા છે, તો એ સમયમાં તમને કોણે સપોર્ટ કર્યો છે ને કયા કયા મિત્રો તમને આગળ લાવવામાં સહયોગ કર્યો છે, પ્લીઝ એમની વાત કરો. એમાં એવું હતું કે જ્યારે પ્રોગ્રામ તો મારા ચાલુ જ હતા, એના પછી કે માર્કેટમાં થોડા ઘણું નામે પહેલાં હતું, એના પછી થોડું ડીમ થયું. એના પછી મારા એક મિત્ર છે શ્રવણભાઈ રાઇટર, શ્રવણ મકવાણા, એમને મને આયા ને અમારા મુલાકાત થઈ, એટલે મને કે ભરતભાઈ તમારો અવાજ સારો છે અને માર્કેટમાં તમારા આગળ સોંગ બી ચાલેલા છે, તો લાવો ને આપણે બંને સાથે મળીએ ને કે કંઈક નવું કરીએ. બરાબર. તો એ ટાઈમે એમને મારો હાથ પકડ્યો હતો અને મને એ ટાઈમે એમ કીધું કે 1 વર્ષની અંદર તમારું નામ કરવાની જવાબદારી મારી. અને એ ટાઈમે મને આ પ્રેમના વ્યવહાર છે, પછી છેલ્લો દાડો છે, એવા 4-5 બીજા પણ ટાઇટલ એમને લખીને આપેલા છે. અને એ ટાઈમે પૂરેપૂરો સપોર્ટ હતો શ્રવણભાઈ મકવાણાનો છે, કારણ કે એમને મારા માટે થઈને અમુક સમય પૂરતું સિંગર છે, પણ મારા માટે થઈને સિંગિંગ એમને અમુક સમય પૂરતું બંધ કરી નાખ્યું હતું, કારણ કે પૂરેપૂરું ફોકસ મારા ઉપર કર્યું હતું. અને હાલ એમના આશીર્વાદથી નામ સારું છે મારું. એમ કે તેજમલસિંહ છે, બંને રાઇટર ભેગા થઈને જ ગીતો લખેલા છે, અને બંને મિત્રોનો ખૂબ સપોર્ટ છે મને. બરાબર છે. આ સિવાય બીજા કોઈ મિત્રોનો સહયોગ રહ્યો હોય? સહયોગમાં તો એવું છે કે જ્યારે મૂળ પૈસા મારી જોડે નહોતા, તો મારે એક નિર્મળભાઈ ગૌસ્વામી કરીને છે, એમને મને ઘણો બધો સપોર્ટ કર્યો પહેલાં, કારણ કે કોઈ બી ટાઇટલ કરતો તો વિડીયો મને ફ્રીમાં કરી આપતા, બધા કોઈ જગ્યાએ પૈસા ના હોય તો પણ મને પૈસાની પણ એમને હેલ્પ કરેલી છે. નિર્મળભાઈ છે, અમારા દર્શનભાઈ મેવાડા છે, પછી અમારે દિલીપભાઈ ટાકરવાડિયા છે, એમને પણ મને ખૂબ સારો સપોર્ટ કરેલો છે, કારણ કે જે ટાઈમે માર્કેટમાં નહોતો ચાલતો એ ટાઈમે દિલીપભાઈ પણ મારા પાછળ ખૂબ ખર્ચો કરેલો છે. અને અત્યારે કોઈના હું ઋણ ભૂલ્યો નથી એમ. આ જ બહુ મહત્વની વાત છે, કારણ કે 100 રૂપિયાની સફરથી લઈને શરૂઆત કરેલી આ તમારી સફર આવનારા સમયમાં ખબર નહીં 5, 6, 7 આંકડામાં પહોંચી જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી. સર્જકનો સંવાદમાં આપે સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ.